ગેરંટી આપવાની જેની ક્ષમતા હોય ને એની ગેરંટી હાલે. ગમે એ લોકો ગમે એ ગેરંટી આપે એને લોકો ના સ્વીકારે. કોંગ્રેસની આટલા વર્ષોની એમની રાજનીતિમાં એમણે કઈ ગેરંટી આપી અને એ ગેરંટી એમણે પાળી એવું હજી સુધી ક્યાંય સાંભળવામાં નથી, એવું લોકોના ધ્યાનમાં નથી. એવું અમે વિરોધ પક્ષમાં ઘણા લાંબા સમય સુધી કામ કર્યું. અમે ગુજરાતમાંય કોંગ્રેસની સરકારો જોઈ છે. ભારત સરકાર તો હમણાં આપણે આવ્યા ત્યાં સુધી એની હતી. એમાં કોઈ ગેરંટીઓ એમને આપવાનું, ગેરંટી તો વાત અલગ છે સાહેબ. જે લોકોને કીધું હોય ને એવું કર્યું હોય એ મોદી સાહેબ આવ્યા કેડે વાત શરૂ થઈ છે કે આ કે એવું કરે એ મોદી સાહેબ પછી શરૂ થયું છે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2માં એ જનરલ ઇલેક્શન લડી અને ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા. 2 થી 7 એ મુખ્યમંત્રી રહ્યા. એ વખતે એમણે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને એવું કહ્યું હતું, મને સ્મરણ છે કે આ વખતે આપણી સરકારે જે કામો કર્યા છે એ લોકોની વચ્ચે જઈને કહો અને લોકોને કહો કે અમારી સરકારે આવા કામ કર્યા છે, એના સમર્થનમાં તમે મત આપો. એટલે પરફોર્મન્સના આધારે મત માગવાનું. અને એને સાહેબે શબ્દ પ્રયોગ એ વખતે વિકાસનો કર્યો હતો. અને વિકાસ શબ્દ પહેલો વહેલો રાજકીય મંચની ઉપર લાવવાનું શ્રેય હું નરેન્દ્રભાઈ મોદીને આપું છું. ત્યાર પછી દેશમાં વિકાસ સેન્ટ્રલમાં આવ્યો અને એની સ્પર્ધા પણ થઈ. એટલે ત્યાં સુધી સ્પર્ધા થઈ કે પંજાબના મુખ્યમંત્રીશ્રીએ એના ચૂંટણી પ્રવાસની અંદર એવું બોલ્યા હતા કે તમે લોકો મને મત આપો તો હું પંજાબને ગુજરાત જેવું બનાવીશ. એ ત્યારથી શરૂ થયું. પછી એની અપોઝમાં પણ થયું હતું, વિકાસ ગાંડો થઈ ગયો છે. કારણ કે પછી તો આ લોકો પાસે આની સિવાય કહેવાનું કશું હતું જ નહીં. આજે પણ કોંગ્રેસની પાસે પોતાની કોઈ કહેવા જેવી ચીજ એ લોકો કહેતા હોય એવું અમારે ધ્યાનમાં છે જ નહીં. અમારે એનો જવાબ આપવો પડે એવું નથી. આવું લઈ આવો તમે ત્યારે અમને ખબર પડે કે અહીંયા આવીને ગેરંટી દઈ ગયા. પૂછ્યું તું કોઈએ ગેરંટીનું? કોઈ લોકોય નથી એને પછી માંગતા ગેરંટી. એટલે એમાં જલારામની જગ્યાવાળા હોય ને એ એમ કે ને કુંભની અંદર અમારે ભંડારો કરવો છે તો એને લોકો શ્રદ્ધાથી સાંભળે ને લોકો માને તો ભંડારામાં જવાય. પણ હવે અહીંયા પાણીપુરી ઉધાર કોઈ ન દેતા હોય એ ભંડારાની ગેરંટી આપે તો કોઈ સાંભળે? અચ્છા, એક